ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથા તથા 108 નવદંપતિનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। સમયપા ગ્રાઉન્ડ ખાતે 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ભાગવત સપ્તાહની સાથે 108 નવયુગલોનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। વર્તમાન સમયમાં સામાજિક જીવનમાં અનેક વિચ્છેદો જોવા મળે છે। ખાસ કરીને લગ્ન જીવનમાં વધતા વિચ્છેદોને લઈને અનેકોમાં જીવન બરબાદ થઈ રહ્યા છે। આ સામાજિક સમસ્યાનો તાર્કિક ઉકેલ કે તેનું સમાધાનની દિશામાં પ્રયાસો કરવા અતિ આવશ્યક બન્યા છે। ત્યારે વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન ખાસ સામાજિક અને ધાર્મિક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ સામાજિક સેવા યજ્ઞથી લગ્ન જીવનમાં વધતા ભંગાણને રોકવાની પણ આ એક નાનકડી કોશિશ કરવામાં આવી છે। સમા વિસ્તારમાં યપ્પા મેદાનમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે 108 યુગલના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે શ્રીમદ ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કથા 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી યોજાનાર છે। શ્રીમદ ભાગવત કથા અંતર્ગત 1 માર્ચે રૂકમણી વિવાહના પ્રસંગ દરમિયાન 108 જેટલા જોડાઓ એટલે કે પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓના પણ સમૂહ લગ્ન યોજાશે। આ સમૂહ લગ્નમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરનાર યુગલોના લગ્નની સાથે કર્યાવર પણ આપવામાં આવશે। તેમજ નવયુગલોના લગ્ન ટકી રહે તે માટે જે યુગલો લગ્નના 1000થી વધુ દિવસ સાથે રહેશે તેવા યુગલોને સંસ્થાને આયોજકો તરફથી 21,000ની એફડી કરી આપવામાં આવશે। સાથે જ અન્ય સરકારી લાભો તેઓને મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે। 108 સમૂહ લગ્ન મહોત્સવની સાથે સાથે વૃંદાવનના કથાકાર આચાર્ય સતીશચંદ્રજી પારાશર મહારાજ શ્રીના સુમધુર કંઠે ભગવાન કથાનું રસપાન કરાવાશે કે જે 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ચાલશે। સંસ્થાના પ્રયાસોને મજબૂત બળ મળે તે માટે સંસ્થાને પ્રોત્સાહિત કરવા સામાજિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પણ સહયોગ મળી રહ્યો હોવાનું વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીર રાજ પુરોહિતે ઉપરોક્ત આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા। સંસ્કારી નગરી વડોદરામાં સમા સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર 24 ફરવરીથી 3 માર્ચ સુધી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સતીશજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે એમના સૌ મુખે આપણે સૌ ધર્મપ્રેમી જનતા એમના કથાનું શ્રવણ કરીશું। એ સાથે સાથે રૂકમણી વિવાહના દિવસે એટલે કે 1 માર્ચના દિવસે 108 કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે। વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બહેન દીકરીઓનું ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે। એમાં સંત મહાત્માઓ, વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના છે। તારીખ 24મીએ સવારે વહેલી અભિલાષા 4 રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં 1151 કળશ સાથે માતા બહેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્યાપુરી થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બહેન ભાઈઓ શોભારૂપે અહીં પધારવાના છે। તો આપના માધ્યમથી સમા વિસ્તારના અને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને આ કથામાં શ્રવણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું। સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે, બધા જ સંપ્રદાયોને રહ્યો છે। આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે। આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધારે લોકો કથામાં શ્રવણ કરવા આવે। સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે। તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનું પણ આયોજન કરેલું છે। બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌને નિમંત્રણ। ભાગવત સપ્તાહનો સમય શું છે? બપોરે 1 થી 6 વાગ્યાનો સમય છે। ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે તો એ સવારનું પોતાનું નિત્યક્રમ પતાવી અને 1 થી 6 સુધીના દરમિયાન શાંતિથી શ્રવણ કરી શકે।